વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાની આપણે આલ્કોહોલના CO બંધ તૂટવાની વાત કરીએ છીએ. સરસ મજાની આજે CO બંધ તૂટવાની વાત કરવાની છે. આજે સાહેબ CO બંધને આપણે તોડીને પૂરું કરી નાખશું. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો બાકી છે, તો વધારે વાત નહીં કરતા લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લે આલ્કોહોલની પરખ કરી લીધી, બરોબર. એમાં લ્યુકાસ કસોટી જોઈ હતી, વિક્ટર મેયર કસોટી જોઈ હતી, અને છેલ્લે કંઈ નહોતું તો પછી ક્રોમેટ કસોટી જોઈ નાખી છે, કે જેમાં આપણે પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ કરેલો છે. જે વિક્ટર મેયર કસોટી અને ક્રોમેટ કસોટી છે, ખરેખર તો એનસીઆરટી બુકમાં નથી, પણ એમાંથી એકાદ બે વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે JEE અને નીટની અંદર, તો એના પર ફોકસ કરવું અગત્યનું હતું. ઓકે વેલ, તો આજે આપણે જોઈએ છીએ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની કસોટી, આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની કસોટી. CO બંધ તૂટવાની જ વાત કરું છું. પહેલા ઉપર હેડિંગ આપી દઉં છું. આલ્કોહોલમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. હવે તમે જોશો સાહેબ કે C અને O બંધ તૂટી અને નવું સંયોજન ગમે તે બનશે. ઓકે, ચલો ભાઈ, તો અહીંયા આપણે જે રિએક્શન પોઈન્ટ હતા, રિએક્શન નંબર 2 પહેલી આપણે જોઈ હતી આલ્કોહોલની પરખ માટે લ્યુકાસ કસોટી, તો હાઇડ્રોજન હેલાઇડ સાથેની કસોટી, અને એમાં પણ તમને કીધું હતું કે ભાઈ HI સાથે રિએક્શન વધારે પ્રમાણમાં થાય, ઝડપી પ્રતિક્રિયાત્મકતા છે, HI સાથે પ્રતિક્રિયાત્મકતા વધારે છે, પછી HBr અને HCl સાથે. HF સાથે નથી, કારણ કે ખૂબ ઝડપી પ્રક્રિયા છે, જે થોડીક તકલીફ આપે એવી છે. ચલો વેલ, તો બીજી વાત છે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા. હવે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 10 ના સ્ટાર્ટિંગમાં જોઈ ગયા છે, બરોબર. અને અહીંયા પણ તમારે ચોપડીમાં પણ એવું આપ્યું છે કે ભાઈ આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની જે રિએક્શન છે એ આપણે ચેપ્ટર 10 ના અંદર શીખી ગયા છે, જેમાં આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવતા શીખ્યા હતા, જો તમને યાદ હોય તો. અહીંયા હું તમને રિએક્શન ફરી વખત શીખવીશ, અહીંયા ફરી વખત જોઈશું, જેથી કરીને રિએક્શન આપણી છે થોડી ગાઢ બનતી જાય. ROH 3 મોલ લેવાના છે, એની ફોસ્ફરસ PBr3 સાથે રિએક્શન કરવાની છે. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે રિએક્શન કરશો અને ટ્રાય આલ્કાઇલ હેલાઇડ મળે છે, એમાં ખાસ કરીને બ્રોમાઇડની વાત છે, બરોબર છે. ટ્રાય આલ્કાઇલ બ્રોમાઇડ મળે છે વત્તા H3PO3 મળે છે. જો કંઈ મને ભૂલાતું ન હોય અથવા તો તમને ભૂલાતું ન હોય તો આ પ્રકારની આપણી રિએક્શન હતી, જે બહુ સરળ હતી, સિમ્પલ હતી, અને સરળતાથી આપણે શીખી પણ શકીએ છીએ. ટ્રાયહેલાઇડમાં ખાસ કરીને ટ્રાયબ્રોમાઇડ લેવાનું છે, બરોબર છે. બીજા તમે લઈ શકો છો, નો પ્રોબ્લેમ, બીજા પણ તમે લઈ શકો છો, પણ આપણે ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડની વાત કરી. સમજી લો કે અહીંયા લઉં છું CH3 3 મોલ, CH2 અને OH વત્તા PBr3, PCl3 લેશો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. 3 CH3 CH2 Br. આ છે તમારું ઇથેનોલ, બરોબર છે. ઇથેનોલમાંથી શું બનાવ્યું છે? બ્રોમો ઇથેન. ઇથેનોલમાંથી જગ્યા ન હોવી જોઈએ, ઇથેનોલમાંથી બ્રોમો ઇથેન, અને અહીંયા શું દૂર થાય છે? વત્તા H3PO3. તમે કોઈ પણ સંયોજન લઈ શકો છો, નો પ્રોબ્લેમ બેટા. આ તમે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ પણ તમે લઈ શકો છો, કોઈ વાંધો નહીં. પછી આ રીતે લઈ શકો. આ આલ્કોહોલ છે કે ફિનોલ છે? જરા મને સમજાણું નહીં, કહો તો જરા બેટા. 3 મોલ CHOH CH3. આને શું કહેવાય? આલ્કોહોલ કહેવાય કે ફિનોલ કહેવાય? આલ્કોહોલ છે, ખાસ યાદ રાખજો. દ્વિતીયક આલ્કોહોલ કહી શકાય એને, બરોબર છે. એવું ના સમજતા બેન્ઝીન રિંગ સાથે OH છે એટલે આપણે એને ફિનોલ કહી દેવું. એની આપણે રિએક્શન કરાવીએ છીએ, અને આ રીતે પણ લખી શકાય PBr3. આવું પણ તમને આપી શકે માઇનસ H3PO3, એટલે અહીંયા નિપજમાં શું મળશે? 3 અહીંયા CH Br અને CH3. આ થઈ ગઈ તમારી નિપજ, બરાબર છે. આ છે 1 ફિનાઇલ ઇથેનોલ, કારણ કે આ મુખ્ય શૃંખલા થશે, કારણ કે શું 1 ફિનાઇલ ઇથેનોલ. તો ઓલા પણ શું થઈ જશે? તો કે 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન, કારણ કે અહીંયા બેન્ઝીન છે એ વધારે આ વિસ્થાપિત સમૂહમાં આવી જશે, એટલે અહીંયા થઈ જશે 1
બ્રોમો ઇથાઇલ 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન. ક્લિયર છે? તો આ રીતે તમારે સરસ મજાની વાત કરવાની છે. આ છે તમારા ફોસ્ફરસ ટ્રાયહાઇડ્રાઇડ સાથેની રિએક્શન. જો આમાં છે ને એની ક્રિયાવિધિ પણ છે. ક્રિયાવિધિ ઉપર જરા આપણે એક નજર નાખીએ તો ક્રિયાવિધિ શું કહે છે એની જરાક વાતો કરી નાખીએ. એક જ સ્ટેપ ક્રિયાવિધિના 2 તબક્કા જ કરાવીશ, બાકીના એ 2 તબક્કામાં જ ક્રિયાવિધિ કમ્પ્લીટ થઈ જાય છે. બાકી તમારે કેટલા મોલ છે? 3 મોલ છે. એટલે એ તમારે શું કરવાનું છે? H3PO3 મેળવવા માટે જે તબક્કા છે એનું તમારે રિવિઝન કરી નાખવાનું છે, મતલબ કે એને રિપીટ કરી નાખવાનું છે. બરાબર? તબક્કો પહેલો શું છે? તો તબક્કો પહેલો જે છે ને એમાં આલ્કોહોલ ઉપર તમારું જે આલ્કોહોલના OH ક્રિયાવિધિ બતાવો એટલે ખ્યાલ આવશે. આલ્કોહોલમાં જે ઓક્સિજન છે ક્રિયાવિધિ આલ્કોહોલ છે, સમજી લો કે RCH2OH. બરાબર? આ તબક્કો 1 છે. તબક્કો 1 વત્તા અહીંયા Br, અહીંયા P, અહીંયા Br અને અહીંયા Br. આ રીતે છે. અહીંયા શું થાય છે તો કે અહીંયા તમારું ઓક્સિજન છે એ ફોસ્ફરસ ઉપર એટેક કરે છે. ઓક્સિજન ફોસ્ફરસ ઉપર એટેક કરે છે. ફોસ્ફરસને પોતાની પાસે લાવવાની ટ્રાય કરે છે. તો શું થાય? આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ છૂટું પડી જશે, દૂર કરશે. એ દૂર થશે એટલે Br- દૂર થશે. ધ્યાન આપજો શું આખી ઘટના બને છે એ આપણે જોવાનું છે. એટલે અહીંયા તમને હવે શું મળે છે તો કે RCH2O. બરાબર છે? આ રહ્યો આપણો H અને અહીંયા જોડાઈ જાય છે હવે P, Br અને Br. તો આની પર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. અને અહીંયા Br- છૂટું પડે છે જે અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને દૂર થશે. ઓક્સિજન આવશે એટલે Br- પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને શું થશે બેટા? દૂર થશે. આ તબક્કો 1 છે. હવે આ જ Br- ફરી વખત અહીંયા ઓક્સિજન પર એટેક કરશે, હુમલો કરશે, કારણ કે પોઝિટિવ ચાર્જ છે એટલા માટે. તો શું થાય છે? તબક્કો 2 શું થાય છે? તબક્કો 2 છે. હવે તબક્કા 2 માં શું થાય છે તો કે ફરી વખત એ Br- કાર્બન ઉપર એટેક કરશે. ઓક્સિજન ઉપર નહીં, કાર્બન એને તો આપણે છૂટું પાડી દેવાનું છે. એટલે કોના ઉપર એટેક કરે છે? કાર્બન ઉપર એટેક કરે છે. ફરી વખત યાદ રાખજો, શેના ઉપર એટેક કરે છે? કાર્બન ઉપર એટેક કરે છે. તો અહીંયા RCH2O, અહીંયા H. બરાબર છે? પછી અહીંયા પોઝિટિવલી ચાર્જ, અહીંયા P, અહીંયા Br, અહીંયા Br અને એવું છે તમારું Br અહીંથી 1 પ્લસ Br માઇનસ 1 2 3 4 5 6 7 8. આ Br- અહીંયા એટેક કરે છે આ કાર્બન પર. એટલે શું થશે તો કે જે બંધવાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન લઈ અને જતું રહેશે. એટલે અહીંયા તમને નિપજ મળશે RCH2 અને શું જોડાઈ જશે? Br. ક્લિયર થાય છે? પ્લસ અહીંયા શું મળશે? H, O, P, Br અને Br. હજી તો એક જ HO બન્યું છે. આપણે તો શું જોઈએ છે? H3PO3. તો આ તબક્કાનું, કારણ કે 3 આલ્કોહોલ નાનો લીધા છે આપણે, જો એટલે 3 વખત પુનરાવર્તન કરવાનું છે આ તબક્કાઓનું. 3 મોલ લીધા હોવા, 3 મોલ આલ્કોહોલ લીધેલા હોવાથી 3 મોલ આલ્કોહોલ લીધેલા હોવાથી શું કરવું પડે છે તો કે 3 વખત પુનરાવર્તન કરવું પડે છે. બરોબર છે? 3 મોલ હેલો આલ્કેન મેળવવું હોય છે તો હજી બીજા 2 વખત પુનરાવર્તન કરવાનું. એક વખત થઈ ગયું છે અને 2 વખત પુનરાવર્તન કરવાનું છે. તબક્કાનું 3 મોલ આલ્કોહોલ લીધેલો હોવાથી હજી 2 વખત પુનરાવર્તન કરવાથી 3 મોલ હેલો આલ્કેન અને H3PO3 મળે છે. આ છે તમારી ફોસ્ફરસ ટ્રાયહાઇડ્રાઇડ સાથેની
રિએક્શન. ક્લિયર છે બેટા? સ્ક્રીનશોટ લ્યો. આગળ વધીએ છીએ. આગળ આપણે જોવું છે એનું ડિહાઇડ્રેશન. હવે જોઈએ છે મસ્ત મજાની નિર્જલીકરણની પ્રક્રિયા. એને બેટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય, કારણ કે આપણે દૂર જ કરવાનું છે પાણીનું. ત્રીજી રિએક્શન છે નિર્જલીકરણ. આલ્કોહોલનું નિર્જલીકરણ થાય, એમાં પણ સી અને ઓ બંધ તૂટવાનો છે. આલ્કોહોલનું નિર્જલીકરણ થાય એમાં પણ CO બંધ તૂટવાનો છે, અને આપણે વિલોપન પ્રક્રિયા પણ કહીએ છીએ. વિલોપન પ્રક્રિયા. હવે જો નિર્જલીકરણની પ્રક્રિયા છે ને, એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? કે આલ્કોહોલનું નિર્જલીકરણ કરી અને તમે નિપજ મેળવવા જાઓ તો બે નિપજ મળશે, એક ઊંચા તાપમાને અને એક નીચા તાપમાને. નીચું એટલે 140 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ, જેને આપણે 413 કેલ્વિન કહી શકીએ. અને ઊંચું જે તાપમાન છે એ ઊંચું તાપમાન છે 170 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ, જેને તમે 443 કેલ્વિન તમે કહી શકો. તો 413 અને 443 કેલ્વિન જે તાપમાન છે, આ બે ગાળામાં અલગ અલગ નિપજ મળશે. જો તમે ઊંચું તાપમાન રાખશો તો એલિમિનેશન થશે અને આલ્કીન મળશે. શું થાય છે? એલિમિનેશન થઈ અને આલ્કીન મળે છે. અને જો તમે નીચું તાપમાન રાખશો તો તમને ઈથર મળે છે. બરોબર છે? એટલે તો એલિમિનેશનની રિએક્શન હંમેશા ડિહાઇડ્રેશન કરવાનું છે, બીટા નિર્જલીકરણ કરવાનું છે. એટલે અહીંયા પણ શું થશે? આલ્ફા બીટા વિલોપનની ઘટના તમને જોવા મળવાની છે. બરોબર છે? તો અહીં નિર્જલીકરણ કરતા તરીકે H3PO4 કોણ જોઈ છે? નિર્જલીકરણ કરતા તરીકે H3PO4 જોઈ છે. 3 નહીં 4 આવશે બેટા. તથા H2SO4 તથા નિર્જળ ZnCl2 તથા, અથવા તો એની જગ્યાએ કોણ અથવા લખી નાખું છું. તથા તો નહીં લખું, બધી જગ્યાએ હું અથવા લખું છું, કારણ કે આમાંથી કોઈ પણ એક તમારે વાપરવાનું છે બેટા. બધા જ એક સાથે નથી વાપરવાના, કોઈ પણ એક વાપરવાનું છે. તથા એલ્યુમિના Al2O3 વપરાય છે. હવે તમારી પુસ્તકમાં છે ને આ બે ની આપી છે, આનો કોઈ ઉલ્લેખ જ નથી કર્યો. આ બે સરખા જ છે. બરોબર છે? આનો ઉલ્લેખ હું હમણાં તમને અલગથી કરીને દેખાડું છું. એક્ઝેક્ટ ટાઈમ તમારે કેટલું તાપમાન રાખવું પડે છે એની પણ હું તમને સરસ મજાની વાત કરું છું. ઓકે બેન, કઈ રીતે થાય છે સાહેબ રિએક્શનમાં એ જરા તમને સમજાવો. જો તમે એનું નિર્જલીકરણ કરો, આલ્કોહોલનું નિર્જલીકરણ કરવામાં આવે, CH અને અહીંયા COH, આ રીતે છે. સમજી લો. હવે અહીંયા જો તમે એક જ સરખું ઉદ્દીપક હોય, ઉદ્દીપક એક જ સરખો હોય અને તાપમાન જો ચેન્જીસ વાળું હોય તો તમને બે અલગ અલગ નિપજ અહીંયા જોવા મળશે. કઈ નિપજ જોવા મળશે? બે અલગ અલગ નિપજ તમને જોવા મળશે. કઈ કઈ બેટા? એક મળે છે ઈથર. એક શું મળી જાય? ઈથર. CO અને C આ રીતે મળી જાય. અને બીજી નિપજ કઈ મળે? આ નીચું તાપમાન છે, 140 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. હવે જો 170 ડિગ્રી સેલ્સિયસ હોય, વાત કરું છું હું H2SO4, સાંદ્ર H2SO4. અહીંયા મેં સાંદ્ર લખ્યું છે બેટા, સાંદ્ર લખવું પડશે ફરજિયાત. અહીંયા પણ સાંદ્ર લખી દઉં છું. બરોબર છે? સાંદ્ર H2SO4 ની હાજરીમાં જ કરાવું છું. તો અહીંયા શું મળે છે જુઓ, આ રીતે અહીંયા પાણીનો દૂર થઈ જાય છે, -H2O દૂર થઈ જાય છે. અને આ પ્રકારની તમને નિપજ આપે છે. ખાસ અગત્યની વાત છે બેટા, ખાસ તકલીફ બાળકો અહીંયા મુશ્કેલી મુકાતા હોય છે. ઘણી વખત MCQ પૂછી નાખે છે. આ ટાઈપનો MCQ પૂછી નાખે એટલે છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય કે આમાં શું રિએક્શન લખવી. પાણીનો અણુ દૂર થઈ અને ઈથર બને છે, અને પાણીનો અણુ દૂર થાય છે. ઉપર હવે પાણીનો અણુ દૂર થાય છે બેટા, અહીંયા -H2O જ થાય છે. બરાબર છે? બેમાં -H2O થાય. માત્ર તફાવત ક્યાં છે? તાપમાન. ખાસ ધ્યાન રાખવાનું છે. બધા જ બાળકોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. માત્ર તફાવત તાપમાનનો છે. ચલો તો જુઓ, અહીંયા એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ઇથેનોલ લઈ લઈએ ને. અહીંયા જો કે ઇથેનોલ જ થઈ ગયું છે, H. તો આ ઇથેનોલ થઈ ગયું છે. એની આ રીતે રિએક્શન કરાવો છો એટલે શું થઈ જાય છે? આને તમે 140 ડિગ્રી કહો તો 413 કેલ્વિન કહો, કોઈ પ્રશ્ન નથી. અને 443 કેલ્વિન કહો તો 170 ડિગ્રી કહો. ઘણી વખત ડિગ્રીમાં પણ પૂછી નાખે છે, એટલા માટે મેં ડિગ્રીમાં પણ જોઈ દીધું છે. H. આ જ્યાં જ્યાં તમારે સંયોજકતા બાકી છે ત્યાં બધે H જોઈન્ટ કરી દો.
એટલે તમારી નિપજો મળી ગઈ તમને। આ થઈ ગયું તમારું ઇથેનોલનું નિર્જલીકરણ। કોનું નિર્જલીકરણ થઈ ગયું બેટા? ઇથેનોલનું નિર્જલીકરણ થઈ ગયું છે। ઓકે, તમારા પુસ્તકમાં એલ્યુમિનાની વાત તો કરી છે મેં તમને કીધું, પણ ક્યાંય એલ્યુમિના દર્શાવેલું નથી, તો હું એક જરાક એલ્યુમિના વાળી વાત કરી દઉં છું। એલ્યુમિના બસ કંઈ નથી કરવાનું, એમાં થોડો તાપમાનનો ડિફરન્સ છે। સમજી લો કે ભાઈ ઇથેનોલ જ છે, CH અને OH, બરોબર। અહીંયા શું છે કે અહીંયા તમે Al2O3 અથવા તો ZnCl2 લ્યો, અહીંયા તમે H2SO4 અથવા બીજું કોણ લઈ શકો છો? H3PO4, બરોબર। અને અહીંયા લઈ શકો છો અથવા નિર્જળ ZnCl2। તાપમાનનો માત્ર તફાવત તમારે રાખવાનો છે બે રિએક્શનમાં તાપમાનનો। બાય ચાન્સ ક્યારેક તમને પૂછી નાખે તો ખબર હોવી જોઈએ, અહીંયા 250 ડિગ્રી સેલ્સિયસ અને અહીંયા છે 350 ડિગ્રી સેલ્સિયસ, બસ અહીંયા 350 ડિગ્રી સેલ્સિયસ। અહીંયા તમને નિપજ મળશે ઈથર, નિપજો સેમ મળવાની છે, CH3 CH2O CH2 CH3, અને અહીંયા મળશે તમને CH2 ડબલ બોન્ડ CH2। બસ ખાલી તફાવત અહીં 140 ડિગ્રી, 170, 250 અને 350, બસ એટલો જ ડિફરન્સ રાખવાનો છે, બીજું કોઈ માથાકૂટ નહીં। આ છે તમારું કોના દ્વારા? તો કે એલ્યુમિના અથવા તો નિર્જળ ZnCl2, અને આ છે સાંદ્ર H2SO4 અથવા તો સાંદ્ર H3PO4, આના દ્વારા રિએક્શન થાય છે। હવે તમારા પુસ્તકની અંદર અલગ અલગ રિએક્શન આપેલી છે, તો જરાક અલગ અલગ રિએક્શનની આપણે ડિસ્કશન કરી લઈએ, કઈ રીતે આખી રિએક્શન મળે છે। હવે જો પહેલા તો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે, પુસ્તકમાં નથી બેટા। હવે પ્રાથમિક આલ્કોહોલ છે એનું નિર્જલીકરણ થોડુંક હાર્ડ છે, ધ્યાન આપજો। એટલે શું કરીએ છીએ? C2H5OH એનું નિર્જલીકરણ કરું છું। અહીંયા આપણે માત્ર અહીંયા ઇથરનું કંઈ કામ નથી, અહીંયા તાપમાન ઊંચું જ રાખીશું, 400 ને સાંદ્ર H2SO4 રાખું છું, H2SO4 અને 443 કેલ્વિન તાપમાન રાખું છું, બરાબર છે। તાપમાન પહેલેથી ઊંચું રાખવું એટલે મને શું મળવાનું છે? આલ્કીન જ મળવાનું છે। પ્રાથમિકનું થોડુંક હાર્ડ હોય, પ્રાથમિકનું જે રિએક્શન આપવાની જે પ્રક્રિયા આપવાની જે વૃત્તિ છે થોડીક તકલીફવાળી છે, હાર્ડ છે, એટલા માટે સાંદ્ર H2SO4 લેશું એની માટે, અને અહીંયા નિપજમાં શું મળે છે? CH2 ડબલ બોન્ડ CH2, ક્લિયર। જ્યારે આ પ્રાથમિક માટેની વાત છે, દ્વિતીયક અને તૃતીયક છે એની સરળતાથી પ્રક્રિયા થાય છે, એની નિર્જલીકરણની પ્રક્રિયા કેવી છે? સરળતાથી થાય છે। એટલા માટે શું છે તો કે એટલા માટે ત્યાં તમે થોડીક મંદ પરિસ્થિતિ રાખી શકો। દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલના નિર્જલીકરણ માટે મંદ પરિસ્થિતિ વાપરી શકાય। એટલે અહીંયા શું વાપરવાનું છે? H3PO4। આ તો પ્રબળ ડિહાઇડ્રેટિંગ કરતા છે, સાંદ્ર H2SO4 તો પ્રબળ છે કે જે તમારે ગમે એવી પરિસ્થિતિ હોય તે પાણીનો અણુ ઉડાડી દે છે, બરાબર। અહીંયા શું નિર્બળ પરિસ્થિતિ રાખે છે? તો જો CH3 CHOH CH3, બરાબર। હવે અહીંયા તમારે શું રાખવાનું છે? તો કે ભાઈ અહીંયા રાખવાનું છે H3PO4 રાખીશું, અને એ પણ ફૂલ સાંદ્ર નથી રાખવાનું, 85% જ રાખવાનું છે। 85% H3PO4 એટલે સાંદ્ર જ છે પણ અતિશય સાંદ્ર નથી, અને 400 કેલ્વિન તાપમાન રાખીશું। પહેલું કેટલું હતું? 443 હતું, સોરી 440 કેલ્વિન તાપમાન રાખીશું, એટલે અહીંયા પણ શું મળશે? CH3 CH ડબલ બોન્ડ CH2 આલ્કીન મળે છે, ક્લિયર થાય છે। આ તરફથી દૂર કરી શકો તમે, આ તરફથી દૂર કરી શકો, આ તરફથી દૂર કરી શકો, એઝ યુ વિશ, તમને મજા આવે એ તરફથી દૂર કરી શકશો। અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? પાણીનો અણુ। આ દ્વિતીયક આલ્કોહોલ છે, બરાબર છે। આને શું કહીશું? પ્રોપેન ટુ ઓલ। શું કહીશું? પ્રોપેન ટુ ઓલ। તૃતીયક આલ્કોહોલ માટે જોવા જઈએ, આ રિએક્શન નંબર 1, અહીંયા પ્રથમ પ્રાથમિક આલ્કોહોલ લખી નાખું છું, આ રિએક્શન નંબર 2, અહીંયા રિએક્શન નંબર 3 તૃતીયક આલ્કોહોલ લખું છું, CH3 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 અને અહીંયા છે OH, ક્લિયર। ચાલો અહીંયા તો પરિસ્થિતિ ઓર મંદ રાખવી પડશે, કારણ કે છે અહીંયા તો ખૂબ સરળતાથી રિએક્શન થાય છે, 20% H3PO પર, એટલે મંદ H3PO પર ચાલશે।
બરાબર છે, અને 358 કેલ્વિન તાપમાન રાખશું. ખાલી 358 સાહેબ 358 જ છે. 368 હોય તો તમારી રીતે બેટા સુધારી નાખવાનું. મને યાદ છે ત્યાં સુધી 358 કેલ્વિન તાપમાન જ છે. જો ભૂલથી 368 હોય, મારી ભૂલ હોય કે તો સુધારી નાખજો. ઓકે, પાણીનો અણુ ફરી વખત દૂર કરી દેશું. ઓકે, હવે જુઓ, અહીંથી તમે OH દૂર કરો છો તો અહીંયા દ્વિબંધ થઈ શકે, અહીંયા દ્વિબંધ થઈ શકે, અને અહીંયા થઈ શકે. તમને સારું લાગે ત્યાં તમે દ્વિબંધ બેસાડી શકો, પણ અહીંયા હું તમને દ્વિબંધ બેસાડી દઉં છું, તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો. બરાબર છે, કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ તમે એક હાઇડ્રોજન દૂર કરી અને દ્વિબંધ બેસાડી શકો છો. CH3 C ડબલ બોન્ડ CH2 CH3. ક્લિયર થાય છે? તો આ બની ગયું તમારું આખું સરસ મજાનું શું તો કે ભાઈ તમારું બની ગયું છે આલ્કીન. ઓકે, 1 2 3 2 મિથાઇલ ઇથિન 2 મિથાઇલ અને નામ લખી નાખું છું 2 મિથાઇલ ઇથ 1 ઇન. ક્લિયર છે? ઇથિન ઇથ 1 ઇન, અને અહીંયા ફરી વખત પાણીનો અણુ તમારો છૂટો પડશે. આની મિકેનિઝમ જોવી છે. શું જોવું છે? મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ જોવી છે. એ પહેલા જરાક તમને યાદ કરાવી દઉં કે તમે જોશો આ તૃતીયક આલ્કોહોલ છે, તો તૃતીયક આલ્કોહોલ સાથે નોર્મલ પરિસ્થિતિમાં તે રિએક્શન આપી છે. દ્વિતીયક સાથે થોડીક હાર્ડ અને પ્રાથમિક સાથે એકદમ હાર્ડ પરિસ્થિતિમાં રિએક્શન આપે છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા પ્રક્રિયાનો ટૂંકમાં જે પ્રતિક્રિયાત્મકતા છે, સરળતા છે, એ સરળતાનો ક્રમ આપણે લખવો હોય તો નિર્જલીકરણની સરળતાનો ક્રમ આપણે શું લખી શકીએ? તૃતીયકમાં સરળ, દ્વિતીયકમાં થોડીક હાર્ડ અને પ્રાથમિકમાં વધુ હાર્ડ. નિર્જલીકરણ ની સરળતાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. ક્લિયર છે? તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક આ નિર્જલીકરણની સરળતાનો ક્રમ છે બેટા. કોનો ક્રમ છે? નિર્જલીકરણની, આલ્કોહોલની નિર્જલીકરણની. અહીંયા આલ્કોહોલ લખું છું. આલ્કોહોલની નિર્જલીકરણની સરળતાનો ક્રમ છે. તો એમ પણ કહી શકો કે તમે આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, તૃતીયક ઝડપથી રિએક્શન આપશે, દ્વિતીયક એનાથી ધીમી અને પ્રાથમિક એનાથી ધીમી. આનું જોવું છે આપણે સરસ મજાનું ક્રિયાવિધિ. તો જરા સ્ક્રીનશોટ લઈ લે બેટા. ઓકે, આની રિએક્શન જે મિકેનિઝમ છે, ક્રિયાવિધિ છે, એ તો તમારે પુસ્તકની અંદર પણ આપેલી છે, અને બીજી પણ એક બે રિએક્શનો જે આપણે જોવાની છે. ઓકે, તો શું થાય છે? સૌથી પહેલા અહીંયા ઘટના કેવી બને છે કે ભાઈ તમારું જે આલ્કોહોલ છે, તબક્કો ક્રિયાવિધિ લખીને પહેલા તો તૃતીયક આલ્કોહોલમાં સરળતાથી રિએક્શન થાય છે. એટલે મિકેનિઝમ તૃતીયક આલ્કોહોલની બતાવું, જો તમને પ્રોબ્લેમ ના હોય તો. નહીંતર આપણે તમારા પુસ્તકમાં છે બતાવી, કોઈ વાંધો નહીં, ચલો તમારા પુસ્તકમાં છે જ રાખીએ, કોઈ પ્રશ્ન નથી. તો પહેલા રિએક્શન બતાવી નાખું છું. ઇથેનોલની CH3 CH2OH gives H2SO4. કેવું રાખવાનું છે? સાંદ્ર H2SO4 ની હાજરીમાં રિએક્શન થાય. દીપક છે, સાંદ્ર H2SO4 કેવું છે? દીપક છે, એટલે આપણને H+ ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. બરોબર, 443 કેલ્વિન તાપમાન જોઈશે, એટલે અહીંયા મળશે CH2 ડબલ બોન્ડ CH2. વેલ, એની ક્રિયાવિધિ જેને ઇંગ્લિશમાં કહેવાય મિકેનિઝમ, ક્રિયાવિધિ. ઓકે, ચલો ક્રિયાવિધિમાં શું છે એ જોતા જઈએ. સૌથી પહેલું તબક્કો 1. તબક્કા 1 માં શું થાય? આલ્કોહોલ સાથે પ્રોટોન જોડાય છે અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે. આ એસિડ છે કે નહીં બેટા? હે ને? એસિડ છે. તો શું થશે? આ જે તમારા ઓક્સિજન પરના બંધકારક ઇલેક્ટ્રોન છે એ શું કરશે? પ્રોટોન પર એટેક કરશે. એટેક કરી અને પોતાની સાથે જોડી દેશે. HC H HC HHO. અહીંયા પણ H અને અહીંયા પણ H. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ અને બે ઇલેક્ટ્રોન જે છે તેમના તેમ. આ તબક્કા 1 ની અંદર બનતી ઘટના છે. આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. ક્લિયર છે? ઓકે, વાત નંબર 2 એટલે થયો તબક્કો બીજો. હવે તબક્કો 2 થાય બેટા. તો તબક્કા 2 માં શું ઘટના બનશે? તો કે ભાઈ આ જે તમારો પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એ કેવો છે? અસ્થિર હશે. એને તમે બીજું કેવું હોય તો એને પ્રોટોનિક આલ્કોહોલ પણ કહેવાય. ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન, કાલ આપણે ઓક્ઝોનિયમ આયન વાત કરી છે ને, જો તમને યાદ હોય તો. બરોબર છે? તો એને
પ્રોટોનિક અથવા તો પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શું છે, એ અસ્થિર છે. કેવું છે? અસ્થિર છે. એટલે એ આ જે ઓક્સિજન છે એ બંધ લઈને ભાગી જશે. અહીંયા દેખાડી દઉં છું જરાક. C H H H C H H O H H પોઝિટિવલી ચાર્જ. ઓકે, હવે આ બંધ લઈને ઓક્સિજન ભાગી જાય છે એટલે શું થઈ જાય છે? કાર્બોકેટાયન ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થાય છે? કાર્બોકેટાયન બને છે. ઓકે, આ કાર્બોકેટાયન છે એ શું કરશે? અહીંયા કાર્બોકેટાયન બનશે. Ag કાર્બોકેટાયન, અને અહીંયા છૂટું પડશે H2O. પાણીનો અણુ જે છે એ શું થશે? છૂટો પડશે. હવે આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે એ આ કાર્બનથી જોવાશે નહીં. આપણે હાઇપર કોન્જ્યુગેશન ભણ્યા છીએ, બરોબર છે? એટલે શું થશે? આ બંધ છે એ અહીંયા ટ્રાન્સફર થઈ જશે અને જે તમે H+ લીધો છે એ H+ મુક્ત થશે. અહીંયા હું ભૂસી નાખું છું તબક્કો 3 લખવા માટે. ઓકે, વાત નંબર 3, તબક્કો 3, બરોબર છે? તો શું થાય છે? હવે આ કાર્બોકેટાયનને સ્થિર કરવા માટે અહીંયા શું થાય છે? તો કે પ્રોટોન છે, પ્રોટોનનું વિલોપન થઈ અને ઇથિન બને છે. પ્રોટોનનું વિલોપન થઈ અને HCHHCH કાર્બોકેટાયન છે. આ દ્વિબંધ અહીંયા આવી જશે, પ્રોટોન દૂર થશે. પ્રોટોનનું વિલોપન તમારે લખતું જવાનું છે બેટા. પ્રોટોનનું વિલોપન કમ્પલસરી લખવાનું છે. અહીંયા લખવાનું પ્રોટોનનું વિલોપન. તમારા પુસ્તકમાં આપેલું જ છે. અહીંયા શું છે? પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે. અહીંયા શું છે? તો કે આ પ્રોટોનેટેડ આલ્કોહોલ અસ્થિર હોવાને કારણે પોતાનો બંધમાં ઇલેક્ટ્રોન લઈને દૂર થાય છે અને કાર્બોકેટાયન બનાવે છે. આ હેડિંગ અહીંયા આપતું જવાનું છે, બરોબર છે? ઓકે, ચલો હવે વિલોપન થાય છે એટલે શું મળે છે? CHH. અહીંયા દ્વિબંધ, અહીંયા H અને અહીંયા H, અને પ્રોટોન શું થઈ ગયો છે? તમને પાછો મળી ગયો. જે પ્રોટોન અહીંયા તમે એડ કર્યો હતો એ જ પ્રોટોન અહીંયા તમને પાછો મળી ગયો છે. આ છે તમારી નિર્જલીકરણની રિએક્શન. કઈ રિએક્શન છે બેટા? નિર્જલીકરણની રિએક્શન છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા મેં તમને કીધું એમ તબક્કા લખવાનું ભૂલવાનું નહીં. અહીંયા શું લખવાનું છે? આલ્કોહોલ H+ સ્વીકારી અથવા તો પ્રોટોન સ્વીકારી, પ્રોટોનેટેડ અથવા તો પ્રોટોનિક અથવા તો ઇથેનોક્ઝોનિયમ આયન આલ્કોહોલ બને છે. બધી રિએક્શનમાં બેટા અત્યાર સુધીમાં જેટલા પરિવર્તન શીખવા છે, જેટલી તબક્કાઓ શીખવી, જેટલી ક્રિયાવિધિ શીખવી છે, બધામાં આ રીતે જ કરી નાખવાનું હોય છે. પછી હું તો શું છે કે ફટાફટ આપણે બોર્ડમાં એટલી બધી જગ્યા ન જોઈએ એટલા માટે પૂરું કરું છું. અહીંયા શું છે? પ્રોટોનેટેડ આલ્કોહોલ માંથી H2O છૂટો પડે છે અને કાર્બોકેટાયન બને છે. એન્ડ ધ લાસ્ટ શું છે? પ્રોટોન નું વિલોપન. પ્રોટોનનું વિલોપન થઈ ઇથિન બને છે. ક્લિયર છે? આ રીતે એના તબક્કા લખતા જવાનું હોય છે. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો એટલે બીજી એક્સ્ટ્રા 1-2 રિએક્શન શીખવવાની છે બેટા. હવે જો એક્સ્ટ્રા રિએક્શનમાં આલ્કોહોલની થાઇનાઇલ ક્લોરાઇડ સાથેની રિએક્શન તો તમને આવડે છે, જે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર શીખી ગયા છે, બરોબર? હેલો આલ્કેનની બનાવટમાં. પણ અહીંયા મારે અલગથી એક રિએક્શન શીખવી છે અને એ રિએક્શન એ છે NH3 સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની NH3 સાથે પ્રક્રિયા. ચોથા નંબરની પૈસા છે આલ્કોહોલની NH3 સાથે પ્રક્રિયા. આ રિએક્શન તમારે યાદ રાખવાની છે બેટા, બહુ અગત્યની છે. શું પ્રક્રિયા છે? ROH NH3 સાથે રિએક્શન કરાવો. ધ્યાન આપજો. Al2O3 અહીંયા પણ ઉદ્દીપક Al2O3 વાપરીશ અને 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખીશ. Al2O3 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એને કેલ્વિનમાં તમારી રીતે કન્વર્ટ કરી નાખજો બેટા. એટલે અહીંયા શું મળે છે? NH2 મળે છે વત્તા H2O મળે છે. એટલે કે તમને એમાઇન મળે છે, પ્રાથમિક એમાઇન. તો એમાઇનની બનાવટમાં થઈ ગયું બેટા.
કામ આવી ગયું. આપણે આલ્કોહોલમાંથી સીધી અમોનિયા સાથે Al2O3 ની હાજરીમાં તમે રિએક્શન કરાવશો એટલે શું મળી જાય છે તમને? પ્રાથમિક એમાઇન મળી જાય છે. ક્લિયર થઈ જાય કે બેટર? ઓકે, ત્યાંથી જે આગળ વધું છું તો મારે હવે ક્ષાર સાથે વિવિધ ક્ષાર હોય એની સાથે આલ્કોહોલની, હવે ખાસ કરીને મિથેનોલની રિએક્શન કરાવું છું. મિથેનોલની વિવિધ ક્ષાર સાથેની રિએક્શન નંબર 5. છઠ્ઠી રિએક્શન છે એ છે ઓક્સિડેશનની રિએક્શન. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે, કારણ કે લેન્ધી છે અને થોડી ડિટેલમાં હું તમને સમજાવીશ કઈ રીતે આખી નિપજ મળે છે તે. કારણ કે એ જ વસ્તુ પછી આપણને પાછી કાર્બોક્સિલિક એસિડમાં કામ આવવાની છે. બરાબર છે? એટલે ઓર્ગેનિક શેપ બહુ સહેલું છે, જો કે આખું કેમિસ્ટ્રી સહેલું છે. બસ બધા ગોખે નહીં ને તો થોડુંક સમજવાનું છે, અને એક વસ્તુ પરથી બીજી મેટર કઈ રીતે આવે છે એ વસ્તુ આપણે કન્સેપ્ટ ક્લિયર કરાવવાનો છે. એટલે આપણે તમને બધું જ વસ્તુ, બધી જ જે રિએક્શન છે, બધી જ જે નિપજો છે એ આપોઆપ મળતી થઈ જાય. જે એક્સ્ટ્રા રિએક્શન છે એની તમારે નોટ, જો આખી નોટ બનાવતી જવાની છે કઈ રીતે રિએક્શન આવે છે એની, તો જ તમે સારી રીતે પ્રિપેર કરી શકશો. ઓકે, સમજી લો કે ભાઈ હું CuSO4 સાથે રિએક્શન કરાવું છું મિથેનોલની. ક્ષાર સાથે પ્રક્રિયાઓ, ક્ષાર સાથેની પ્રક્રિયા CH3OH છે એની CuSO4 સાથે રિએક્શન કરાવું છું. કોની સાથે રિએક્શન કરાવું છું બેટા? CuSO4. તો શું થાય? જુઓ, 2 મોલ આલ્કોહોલ લઈશું એટલે તો 2 મોલ થઈ જાય છે, કોઈ વાંધો નહીં. અહીંયા આપણે x મોલ રાખી દઈએ, એમાંથી અલગ અલગ મોલ આપણે ક્ષાર સાથે જરૂર પડવાની છે. તો અહીંયા નિપજ મળશે CuSO4 × 2CH3OH. કારણ શું છે? 2 મોલ કેમ મેં નથી લીધા? સમજી લો કે હવે હું લઈ લઉં છું CuCl2. શું લઉં છું? સોરી, CaCl2 CaCl2 લઉં છું ક્ષાર. તો અહીંયા શું મળે છે? CaCl2 × 4CH3OH મળે છે. તો એનો મતલબ એમ થાય કે આપણે જલીયકરણ કરીએ. ધ્યાન આપજો, અહીંયા આલ્કોહોલીયકરણ કર્યું છે, બરોબર છે? અહીંયા દ્રાવક તરીકે આલ્કોહોલ લીધું છે. તમે ચેપ્ટર નંબર 6 યાદ કરશો, થર્મોડાયનેમિક યાદ કરશો, તો થર્મોડાયનેમિકની અંદર આપણે જલીયકરણ એન્થાલ્પી શીખ્યા છીએ. ત્યાં આપણે પાણીની વાત કરી છે, પાણી લઈએ છીએ મોટા ભાગે. પણ જો તમે આલ્કોહોલ લ્યો ને તો આલ્કોહોલ પણ તમારા દ્રાવક તરીકે અહીંયા વર્તે છે. અહીંયા તમારી આ દ્રાવક એન્થાલ્પીમાં આનું કામ લઈ શકો છો તમે, બરોબર છે? MgCl2 લઉં છું, MgCl2. તો ચલો શું થઈ જાય છે? MgCl2 × 6CH3OH. ક્લિયર થાય છે? તો આ રીતે તમે ક્ષાર સાથે આલ્કોહોલની રિએક્શન કરાવી શકો. ક્લિયર? આ રિએક્શન પર તમારે ધ્યાન આપવાનું છે. અહીંયા પાણીની જગ્યાએ આપણે આલ્કોહોલ લીધું છે, એટલે દ્રાવક તરીકે અહીંયા શું હોય છે? આલ્કોહોલ હોય છે, એવું માની લેવાનું છે. તો જ આ રીતની રિએક્શન તમને મળશે. ક્લિયર? તો આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ જોઈએ છે આલ્કોહોલનું ઓક્સિડેશન. ધાતુ દ્વારા ઓક્સિડેશન થાય છે, અને બીજી પદ્ધતિઓ પણ છે, ઓક્સિડેશન કરતાઓ પણ છે, PCC વગેરે ઓક્સિડેશન કરતાઓ છે, એનો પણ આપણે ઉપયોગ કરીશું. ઓકે, તો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.